અમદાવાદમાં આવતીકાલે 147મી રથયાત્રા નીકળશે તે પહેલા આજે ભગવાન જગન્નાથજીએ સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા. તો વર્ષમાં એક વખત ભગવાન સોનાવેશ ધારણ કરતા હોય છે. આ પ્રસંગે સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવે છે અને યજમાનો પૂજા કરે છે. આ સાથે ગજરાજની પણ પૂજા કરવામાં આવે છે. મંદિર પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા પૂજન વિધિ કરાશે. સાંજે 8 વાગ્યે મહાઆરતી થશે, જેમાં મુખ્યમંત્રી હાજર રહેશે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી શાહી રથ પર સવાર થઈને નીકળતા હોય છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી શિલ્પા ભટ્ટ છે તે ચોકલેટનો જે રથ છે તે બનાવીને લાવતા હોય છે. જોકે આ વર્ષે તો 3 રથ લઈને આવ્યા છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રનો જે રથ છે તે ત્રણેય રથ લઈને આવ્યા છે. કેટલા દિવસથી તેમને મહેનત કરી છે, આવો જાણીએ. શિલ્પાબેન, ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે આપ દર વર્ષે લઈને આવો છો. આ વર્ષની વિશેષતા શું? આ વર્ષે 5મું વર્ષ છે મારું, અને મને હતું કે મારા ફેમિલી, ફ્રેન્ડ્સ બધાના આશીર્વાદથી હું આ કરી શકી છું, એટલે મેં બધાને બોલાવ્યા છે અને બસ બધાના આશીર્વાદ અને ભગવાનના આશીર્વાદથી આ કરી શકી. આ વખતે મેં 3 રથ કર્યા છે, મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટનો. કેટલા ફૂટના રથ છે? આ રથની વિશેષતા શું છે? આ લગભગ 3 ફૂટ છે અને હાઇટ 1.5 ફૂટ જેટલી હશે, અને 4 દિવસનો ટાઈમ ગયો છે. આ વખતે ઘણો ટાઈમ ગયો છે. તો બસ આવતીકાલે તો ભગવાન રથ પર સવાર થવાના છે અને આજે આ રથ છે તે અહીંયા મંદિરમાં અર્પણ કરવા માટે આવ્યા છે. હા, દર વર્ષે હું દિલીપદાસજી મહારાજ છે એમના રથ અર્પણ કરું છું, અને એમને જ કીધું છે આ તમારી પરંપરા બનાવવાની, દર વર્ષે આપવા આવવાનું. એટલે 5મું વર્ષ હતું એટલે 3 રથ બનાવ્યા છે. કેટલો ઉત્સાહ છે રથયાત્રાને લઈને? ખૂબ જ એકદમ અત્યંત ઉત્સાહ છે, કેમ કે અમે લોકો આ 5 વર્ષ મારા ભાભીનું પૂર્ણ થાય છે, તો બહુ જ ખુશી છે અમને. ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ પણ ખૂબ જ સુંદર એવા જગન્નાથજી લઈને આવ્યા છો, કેવું લાગે છે? બહુ સારું, અને અમારી ભાણી છે એટલે મીન્સ કે એવરી યર હું આવું છું, અને આ રીતે બહુ સરસ એ રથ આપીને ત્યાં અમને બધાને બી લાવો મળે છે એમ દર્શનનો. દર્શનનો લાહવો તમામ લોકોને મળી રહ્યો છે. હવે જગન્નાથ મંદિરે આવ્યા છે તો એક જયઘોષ પણ કરી લઈએ. જય રણછોડ.